મહેનત માર્ગ, સમજવાનો માર્ગ મોક્ષ માર્ગ છે. બાકી આ સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, બધું જ ભૂતગલ કરે છે. શું પણ શું લાભ થાય? કશું લાભ થાય નહીં. મૂળ દ્રષ્ટિ બદલાયા સિવાય જે કઈ પણ કરવામાં આવે છે તે બંધન છે. શું કહે? ગમે તે કરો, દ્રોંગ દ્રષ્ટિ હોય તમારી, તમે ગમે તે કરો. અહીંથી ટ્રેનમાં છે તે આ બાજુ જતી હોય ભરૂચ તરફ ગાડી, અને તમે અમદાવાદની આશા રાખો, એ આશા કેટલી ઠગારી નીવડે એવું કહું સમજમાં તો આવે ના આવે. પછી ગમે તે સ્પીડથી જાઓ તો સ્પીડથી જશો તો વધારે દોડા છેટો જશો. એના કરતા આળસુ ફાવશે. કેટલાક લોકો કહે છે હું તો સાહેબ ધર્મ જ સમજતો નતો, મેં બહુ સારું નતો સમજતો, ફાવ્યો હતું, મોક્ષ થઈ ગયો તારો, અને ઓવરવાઇઝ બધા માર્યા ગયા. વાત જ સમજ, વિતરકોની નિવૃત્તિ વાત જ સમજવાની, બીજું કશું જ કરવાનું. કરવાનું હોય તો મોક્ષ નથી, મોક્ષ હોય તો કરવાનું. મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે. ફક્ત કૃપાળુદેવ કોઈ પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે મોક્ષ સ્વરૂપ પ્રાપ્ત પુરુષ હોવા જોઈએ. શું અમે એક ક્ષણ વાર સંસારમાં રહેતા નથી, એક ક્ષણ વાર સંસારમાં રહેતા નથી. જય સચિદાનંદ. દ્રષ્ટિ મળ્યા પછી ગમે તે વર્તન થાય છતાં પણ દ્રષ્ટિમાં રહે તો એ બંધન ખરું? વર્તન કોનું છે? દ્રષ્ટિ કોની છે? શું આ તો મને ચોટ્યું, વસ્તુ જુદી થઈ ગઈ, હવે શું ચોટવાનું તને? નિર્લેપાત્મા નિર્લેપ જાણ્યો, નિર્લેપ અનુભવ્યો, પછી એને શું ચોટે તે? અને ચોટે તરત પછી બાંધી વર્ગે. જય સચિદાનંદ. જરા પાણી લાવી દે. વિતરાગોનું વિજ્ઞાન કેવું હોવું જોઈએ? નિષ્પક્ષપાતી હોવું જોઈએ. કેવું? પક્ષપાત એ બધા જ છે તે ગતમત છે. શું છે નિષ્પક્ષપાતી? કોને કહેવાય? તારે કે સોમનાથનું ડેરાસર, સોમનાથનું ડેરાસર જે હાથવતા હતા, સોમનાથ મહાદેવજી ડેરાસર, મુસલમાનો તોડનારા, એ બધી જ જાતના ભેગા થયા છે. એ તોડતા હશે, પેલા હાથવતા હશે, એ બધા ઉપર પક્ષપાત નહીં, એનું નામ નિષ્પક્ષપાતી. શું કહ્યું? શું તમને સમજાય? આપને હું શું કહેવા માંગુ છું? તમને કેમિસ્ટ લોકો તમને સમજાયા? શું સમજાયું? નિષ્પક્ષપાતી હોય તો જ આગળ મુક્તિ થાય. કોણ તો સોમનાથ ના પક્ષમાં પડશે લોકો, કે કોણ તો મુસ્લિમ પક્ષમાં પડશે. અને અને દ્વંદ્વનો સ્વભાવ શું છે? સંસાર જ ઉભો કરી આલે. શું કહ્યું? અને જેને આ મોક્ષ મળ્યો તે દ્વંદ્વાતીત થઈ ગયા, અને દ્વંદ્વ ના હોય. અને વિતરાગોનું વિજ્ઞાન સાયન્ટિસ્ટો કબૂલ કરે એવું હોવું જોઈએ. સાયન્ટિસ્ટો, આજના સાયન્ટિસ્ટો, ફોરેનના લોકો બીજા લોકો સમજી ના શકે, પણ આજના સાયન્ટિસ્ટો બધા કબૂલ કરે એવું હોવું જોઈએ. શું એનું નામ વિતરાગ વિજ્ઞાન? વિતરાગ વિજ્ઞાન નહીં તો આવું આટલા જઈને એકલા સમજે, બીજા લોકો સમજે નહીં, એનું વિતરાગ વિજ્ઞાન કહેવાય જ નહીં. કોઈ દળે પોતાનો એક જ પક્ષ સમજે છે. એને વિતરાગનું વિજ્ઞાન ક્લિયર હતું, નિષ્પક્ષપાતી હતું. તમને સમજાય નહીં? કોઈ સમજાય છે પક્ષપાતી છે? આ વિતરાગો લાગે છે ને? સાયન્ટિસ્ટો એક્સેપ્ટ કરશે? બધા સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરવું જોઈએ. દરેક એક્સેપ્ટ કરે, ફક્ત આ ગતમત વાળા ના એક્સેપ્ટ કરે. એ તો એમ જાણે કે બાળું જગ્યાએ એ લોકોને એક જાતની આવરણ બંધાઈ ગયું છે ગતમતનું, ખબર પડે ને? એટલે એક્સેપ્ટ ન જ કરે, સ્વાભાવિક વાત છે. પણ જેને આવરણ નથી બંધાયેલું છે, જે ભણેલા ગણેલા છે, જે કશામાં મોડું જ ગાળ્યું નથી, શું એને તો બધું તરત સમજાય. દીવા જેવી સ્પષ્ટ વાત છે, કારણ કે આત્મા ક્લિયર હોય છે. તેનો સમજવા માટે ક્લિયરન્સ હોય છે આત્માનું. શું છે? દ્રષ્ટિરાગથી સમજ પડે ખરી? દ્રષ્ટિરાગ અને પક્ષપાતમાં શું છે? પક્ષપાતમાં દ્રષ્ટિરાગ એ વસ્તુ એવી જુદી છે. દ્રષ્ટિરાગ પક્ષપાતનો તો કઈ દ્રષ્ટિરાગ તો એક જ જગ્યાએ જે અને જ્યાં એક કોર્નર ઉપર લાગ્યું છે કે આ જ સત્ય છે અને આ જ ડિગ્રી સત્ય છે, ત્યાં આગળ ચોંટી રહ્યો છે, ત્યાંથી ખસતો નથી, એને દ્રષ્ટિરાગ કહ્યું. શું કહ્યું? ખબર ને? અને નિષ્પક્ષપાતી એ તો વિતરાગતા છે. શું કહ્યું? નિષ્પક્ષપાતી ગુણ એક દાડો થાય ને, એક કલાક થાય ને તો હું જો ભગવાન છું, તો એક કલાક મિનિટ થાય તો એમ કહી દઉં ને, એક મિનિટ જો નિષ્પક્ષપાતી થાય. શું બાકી આ કૃપાળુદેવ કહ્યું છે ગતમતની કલ્પના તો કલ્પના નહીં, પણ એ જ છે તે આવરણ સ્વરૂપે થઈ પડ્યું. શું છતાંય ભગવાને એને ગધર્મ કહ્યો. શું કહ્યું? છતાં વિતરાગો એને ધર્મ કહ્યો. શું કે છે? એ એની જગ્યામાં ધર્મ જ છે, તમે ડાપણ ના કરશો. કે શું કહે છે? એ જે કરી રહ્યો છે એની જગ્યાના ધર્મ જ છે, માટે તમે ડાયા ના થશે. તારું ખોટું છે તો ક્યારે કોઈને ના કહેવાય. એનું નામ નિષ્પક્ષપાતું. તારું ખોટું છે. આ તો શેના માટે આપણે કહીએ છીએ
કે તમને સમજવા માટે આ બીજી લોકોની વાત કરીએ છીએ. બીજા લોકોને ટીકા કરવા માટે વાત નહીં કરવાની. ટીકા હોય જ નહીં કોઈ જગ્યાએ. અને ટીકા જે ટીકા છે તો વિતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં. શું કહ્યું? અભેદતા છે જ નહીં. અમને સમજાયું એ વાતમાં. એટલે આ જે સ્થોનકવાસી કે બધા કોઈ ટીકા એની ભગવાન શું કે છે નિષ્પક્ષપાતીને આપણે પૂછીએ કે સાહેબ આપનું શું કહેવું છે, આ લોકો અમને તો અંધા લાગે છે. એ તમારી દ્રષ્ટિમાં ગમે તે કરો પણ એ સાચા છે એમની જગ્યાએ. શું કે છે? કારણ કે ચોર ચોરી કરે છે તો એ એની જગ્યાએ સાચો. તમે શા માટે દાખલ કરો છો? શું કે છે? તમને એવું ભાઈ તમારે એને નિર્દોષ દ્રષ્ટિ જુઓ કે છે. શું કે છે? તમારી પાસે જો નિર્દોષ દ્રષ્ટિ હોય તો એનાથી તમે જુઓ, નહીં તો બીજું જોશો અને બીજું જોશો જ મારા જશે કે છે. જેવું જોશો એવું થઈ જશો કે છે. શું કે છે? જેવું જોશો એવા તમે થઈ જશો કે છે. શું ખોટું કે છે? દયા છે ને તમને લાગે વિતરાગો? આ જો વૈષ્ણવ ધર્મના લોકો વિતરાગ ને ધર્મ પામવા આવ્યા છે, તમે એમ લાગ્યું કે આવા વિતરાગો હતા? આવા વિતરાગો હતા કે આવું તો સાંભળ્યું જ નતું. તેથી આ ડેરાસરો દર્શન કરે છે ને ઉલ્લાસ છે. આ તો બહુ ભારે કહો, જેવું જોશો તેવું થઈ જશો. જોશો તમે થઈ જશો તેવું. એટલે મેં બીજું જોયું નથી કોઈ દાડો. શું કહ્યું? એ જોવાય જ નહીં. આપણું ન હોય. આ જે ઊંધું દેખાય છે ઊંધું દેખાય, આપણે ફેરવી નાખવું દેખાય. આમ કેમ દેખાયું સારું? તેથી તમે કહે છે ને અમને કોઈ દોષિત દેખાતો નથી. હું ખુલ્લું કહે છે નિર્દોષ દેખાય છે ગતા કોઈ. જો ચોરે નિર્દોષ દેખાય છે, મને ગાળો દેખાય છે અને ફૂલ ફેરવનાર નિર્દોષ દેખાય છે. મને એમાં શું લેવા દેવા નથી. પ્રકૃતિના તો ગુણદોષ દેખાય ને. આપણને શુદ્ધાત્મા સામો છે એવું ધ્યાન રાખીએ તો એનો શુદ્ધાત્માના દોષિત ન દેખાય. બાકી દરેક માણસ અમે આજે વ્યવહારમાં કામ કરીએ અને પછી તો એના ગુણદોષ તો દેખાય જ કરે ને. તમે કહો એટલે એટલું બને કે ભાઈ આ એનું જે બહારનું પેકિંગ છે એના ઉપર જે સ્ટ્રોંગ રાગ અને દ્વેષ છે એટલા નીકળે. પણ એ માણસ ખોટું કરતો હોય, એ જે ફંક્શન ખોટું કરે છે એ ફંક્શનલી ખોટો છે ને સાચો છે એવું તમારે વ્યવહારમાં રાખવું જ પડે ને. અરે શુદ્ધાત્મા થયા પણ કોઈ પણ કઈ ફંક્શનલી ખોટું કરે તો અમારે આપણે એક્સેપ્ટ કરવું પડે કે આ ફંક્શનલી ખોટું કરે છે. એને કેવું જ પડે કે તું ખોટું કરી રહ્યો છું વ્યવહારમાં. વ્યવહારમાં એવું છે ને, જ્યાં સુધી તમારી દ્રષ્ટિને એ વાત એ દ્રષ્ટિમાં તમને એ વાત ગમે છે ત્યાં સુધી તમે વ્યવહાર કરો. જ્યારથી તમારો એ વ્યવહાર ઉડી જશે એટલે તમને ગમશે જ નહીં એ વસ્તુ. શું કહ્યું? તમે સમજ પડે ને. ધીમે ધીમે વ્યવહારનો સ્વભાવ કેવો છે કે આક્રમ માર્ગનો વ્યવહાર કેવો છે? બરફ જેવો છે. કેવો છે? અક્રમ માર્ગનો વ્યવહાર બરફ જેવો છે. બરફ જેવો એટલે કરોડ મણ નો મોટો પથ્થરો લાયા ડુંગર. એક કરોડ મણ હોય એવો મોટો બરફ નો પથ્થર હોય તો એ લાયા પછી મને કહે છે કે અમે તો વેર દબાવીશું. તારે તમને ફાવે તે દબાવજો ને એને. પણ એ જેવે ટેવ વાપરીને ખલાસ થઈ જશે. શું કહ્યું? એટલે આક્રમનારનો જે વ્યવહાર છે એ બરફ જેવો આપેલો છે. શું કહ્યું? તમે ગમે એટલે બચાવવા પ્રયત્ન કરશો પણ એક દાડો વાગડી ખરાબ થઈ જશે. એ અમારું બધું નિર્જાત થઈ જશે, અમારું બધું ડિસ્ચાર્જ પૂરું થશે ત્યારે તો એ પતશે. પણ અમારું ડિસ્ચાર્જ તો તારું ઊભું છે ને. અમારું ડિસ્ચાર્જ આખો ઊભું છે ને. અમારે જે ફેક્ટરી ચલાવવાની છે ને, અમારે પૈસાનો લેવડ દેવડનો વ્યવહાર કરવાનો છે. એટલે અમારી પ્રકૃતિની ભૂલો બી થાય છે, અમારી પોતાની પ્રકૃતિની ભૂલો થાય છે અને સામાન્ય પ્રકૃતિ. આજે અમારા માણસો છે, બધી જાત છે, ઘણા મેમ્બરો છે, એ બધો બધાના વ્યવહારમાં તો ભૂલો થાય કરો ને. તમારે એમ કહેવાનું કેમ ભાઈ ચોરી કરી? હા, અમે તમારું શું બગાડેલું છે? કયા અવતારનો વેર છે? શું કહી દે ભાઈ આ સારું ચોરી કરે છે એવું તો તમારે કહેવાય. વિતરાગ ભાવથી બોલજો. શું કહ્યું? એની પર દ્વેષ ના હોય. પછી દ્રષ્ટિ બદલાશે. પછી દ્રષ્ટિ ચોર રૂપે જ નહીં દેખાય, મૂળ સ્વભાવે દેખાય છે. શું કહ્યું? ત્યારે અમે ફંક્શન ના કરી શકીએ. અત્યારે અમે તે વખતે જો અમે ચોરને અમે જયારે ચોર રૂપે નહીં જોઈએ ત્યારે કામ કરવાને માટે અમે અનફિટ થઈ જઈશું. અમે વિતરાગનામાં ફિટ થઈ જઈશું. ફિટ થશે ત્યાર પછી જે દેખાશે એવું. હા, ત્યાં સુધી જ્યાં સુધી આવા કામ છે સમજ પડી. જેટલી ડિગ્રીનો કામ હોય ને તે ડિગ્રી પ્રમાણે બધો તમારે ફક્ત વ્યવહાર વિતરાગ રાખવો, રાગદ્વેષ ન કરવા. મારજો છે તો રાગદ્વેષ ના થાય. શું કહ્યું? એટલે પણ જે તે વસ્તુમાં અમે સંપૂર્ણ નિર્દોષપણે જોઈએ ત્યારે ફંક્શન માટે અનફિટ થતા જઈએ છીએ ને. એટલે ફંક્શન હોય ત્યારે તમારે કરવું. મોક્ષ એટલે સંસાર માટે કમ્પ્લીટ અનફિટ.
અનફિટ થતા જાવ છો ને. મોક્ષ નો અર્થ જ સંસાર માટે કમ્પ્લીટ અનફિટ. એટલે અનફિટ થતા જાવ છો એ તમને તમારા હિતમાં છે કે અહિતમાં એ તમારે જોવું જોઈએ ને. કૃષ્ણ ભગવાન તમે તો કહેતા હતા ને એ કૃષ્ણ ભગવાન હતા એકલા કે જેને આત્માનો ઉપયોગ વ્યવહારમાં દાખલ કર્યો. તો આત્માનો ઉપયોગ બીજા બધા તો સંસારમાંથી નીકળવાની જ વાત કરે. આખો મોક્ષનો માર્ગ સંસારમાંથી નીકળવાની વાત કરે. આખો સંસારનો માર્ગ બધા ધર્મો સંસારમાંથી નીકળીને મોક્ષમાં કેમ જવું આત્માનું લક્ષ્યમાં રાખીને વ્યવહારમાં કરવાનો માર્ગ કૃષ્ણ ભગવાને આપ્યો. તો પછી એ માર્ગ વેલિડ રહેતો નથી. કૃષ્ણ ભગવાન તો મર્યા ત્યાં લગીને એમણે કામ કર્યા જ કરે ને. એમણે કોઈ દિવસ અનફિટ તો થયા નતા. કૃષ્ણ ભગવાન તો કોઈ મરતા લગીને અનફિટ થયા નતા મોક્ષમાં. કૃષ્ણ ભગવાન તો મર્યા લગીને કામ કર્યું જો. અને અમને એવું દેખાતું નથી કે અમે અમારે અનફિટ થવું હોય તો અમને નથી દેખાતું. અમારે અનફિટ થવું હોય તો થવાય એવું દેખાતું નથી. આજે નંબર છો નહીં દેખાય શું વાંધો? અનફિટ નહીં દેખાવ શું વાંધો છે? એમ કે મારું શું કહેવાનું છે કહેવાય જ્યાં ચાર્જ નથી થતું ત્યાં એ કોટી ખાલી થવાની છે. શું કહ્યું? જ્યાં ચાર્જ બંધ છે જ્યાં ડિસ્ચાર્જ છે તો ભલે તમે ડિસ્ચાર્જ તમારે ખાલી જ થવા બેઠું છે. શું નવું જો ઉમેરાતું હોય ત્યાં વાંધો છે. એ તમને સમજાય? એ તો સમજાયું પણ એ કઈ એ તમે જે કહો છો કોઈ વખતે કે હા અમે તમારું ચાર્જ બંધ કર્યું છે પણ અમારો ચાર્જ તો આમ ચાર્જ વચ્ચે પાછું થાય પાછું પ્રતિક્રમણ કરી નીકળે પણ ચાર્જ નથી જ થઈ જતું. અમે એનો પ્રયત્ન માટે જાગૃત છે પણ અમારી જાગૃતિના આધાર ઉપરાંત જ ચાર્જિંગ છે ને. અમારે જાગૃતિ પ્રયત્ન ના હોય. ચાર્જિંગ માટે શું હોય? ચાર્જિંગ નથી થતું એના માટે તો જાગૃતિ જોઈએ જ ને. ના એના માટે તો મને ખબર હોય ને. તમારે ચાર્જિંગ નથી થતું મને ખબર હોય ને. તમને શંકા પડે વખતે કે મને ચાર્જ થયું છે તો પછી બધાને લાયસન્સ મળી જાય દાદા. તમે જો કહો છો ને એનાથી બધાને ફ્રી લાયસન્સ મળી જાય છે. ઓજી જનરલ દાદા ગમે તે ઠકો તો હા બધાને તમે જે કહો છો ને એનાથી બધાને જનરલ લાયસન્સ મળી જાય છે કે દાદા અંતે આયા અને પછી ગમે તે કરો આપણું ચાર્જ થતું નથી. ગમે તે કરો એ વસ્તુ હોય જ નહીં કોઈ. પણ તમે એ હોય ને તમે કહો છો પણ તમે જે સ્ટેટમેન્ટ આપો છો એનાથી ગ્રાફિક વધી જાય છે. કન્ડિશનલી વાત કરી છે. 5 આજ્ઞામાં રહો છો. મારે કેવું છે હું એને પૂછું હા કે ભાઈ તારી દ્રષ્ટિમાં શું શું છે મારું આપેલું જ્ઞાન? કે હું શુદ્ધાત્મા છું. કે આ શું છે? કે આ રિલેટિવ છે. શું એવું એની દ્રષ્ટિ હોય. પછી એને કહું કરતા તું છું કોણ છે? કે વ્યવસ્થિત કરતા છે. હું કહું તને ચાર્જ થતું નથી. શું કહ્યું? દાદા હાજે કહીએ છીએ હાજે આ બધું છે ને સાંજે કહીએ છીએ. હાજે બધું સાફસુફી કરીએ ત્યાં કહીએ છીએ. સવારનો નિશ્ચય કરીએ ત્યાં અડધો કલાક કહીએ છીએ. સાંજે સાફસુફી કરીએ ત્યાં કહીએ છીએ. પણ એક માણસ મળ્યો હોય એને પૂછી જુઓ કે અમે કેવા છીએ જો કે મારું ગળું કાપી નાખ્યું એવું બોલ્યો. હા એવું તે વખતે પીડાના મનમાં તો કાઉન્ટર ચાર્જ થઈ જાય છે ને. હા તે ચાર્જ થઈ જાય છે ને પછી અમે પ્રતિક્રમણ એકલા કરીએ તે નથી. તેથી જ હું કઉ છું ને હા કે આક્રમ વિજ્ઞાન છે. હા એટલે આમાં તૈયાર થયા વગર વિજ્ઞાન આપેલું છે. શેમાં છે? એટલે એની બાઉન્ડ્રીમાં આવ્યા સિવાય એવું ના એ પુણ્ય વિશે તાર પ્રાપ્ત થાય ને. તો આમાં જતે હમાને એટલા માટે અમે કહ્યું છે કે ત્યાં આગળ આવી રીતે કાર્ય કરાવો. શું કહ્યું? આમાં કોઈને દુઃખ ના થાય એ વલણ હોવું જોઈએ. આપણે કેવું હોવું જોઈએ? આ દેહથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય તો ભાવમાં જ રહે. બાકી સવારથી સાધુમાં તમને દુઃખ થાય છે ને પછી આનંદ થાય છે? ના આનંદ નથી થતો પણ પેલાના મનમાં રેજ્યુટી રહી જાય કે એના મનને લેટ કરો. તમને શું થાય? ઉડી જાય તો પછી એનું કરતા પદ ઉડી ગયું કે કોતા એ ઉડી ગયું તો બધું ઉડી ગયું. જો આટલા 4 જ ફંક્શન તૈયાર રાખવાના છે. હું ખરેખર કોણ છે જેટલી તો એ નિરંતર રહે છે જ તમને બધાને. જો હું શુદ્ધાત્મા છું એનું ભાન કેટલો વખત રહે છે તમને? એકાંતમાં એકલા બેઠા હોય ત્યારે એકાંતમાં એકલા બેઠા હોય ત્યારે. હા પછી કયો ભાવ? પછી શુદ્ધાત્મા છું અને જે કોઈ માણસોની સાથે મારે કંઈક બી બોલવા ચાલવાનું થયું હોય તો તેની માફી માંગવાની. એ બરોબર છે પણ તમે જે શુદ્ધાત્મા છો એ અમુક ટાઈમ તમને રહેશે. હા પછી બીજો ટાઈમ શું રહેતું હશે? શું તમારું નામ? જસવંત સાહેબ. તો બીજો ટાઈમ દર્શન છું એવું રહે છે? નહીં
પછી તો વ્યવસ્થિત ક્રમ પ્રમાણે જે પ્રસંગો સામે આવે છે તે નિર્ણય કરવાના. હું જસવંતભાઈ છું એવું ભાવ આવે કોઈ વખત ના, જ્યાં શુદ્ધાત્માના ચિંતનમાં અમે ચાલે નહીં, અને કોઈની સાથે કન્સર્નમાં આવે તો તે આપણને બોલાવે તો આપણે બોલીએ છીએ ને, તો એ વ્યવસ્થિત ક્રમના હિસાબે સમજી લેવાનું. તમે રિયલી જસવંતભાઈ છો એવું બધા ભાવ થયેલો હવે આ પછી નથી થયો. નથી તો ને? ના. તો એ તમે શુદ્ધાત્મા જ છો. એક જ ભાવ હોય માણસને. માણસ પોતાનું નામ ભૂલી જાય છે, વ્યવહારમાં નામ ભૂલી જાય છે, હું કોણ છું તે ખબર પડે ને. એથી કઈ વાંધો નથી. શુદ્ધાત્મા નિરંતર છે જ. ખબર પડે? અને શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહેવું, એ લક્ષમાં રહેવું, એને શુક્લ ધ્યાન ભગવાને કહ્યું. શું કહ્યું? શુક્લ જ્ઞાન. હા. અને સંકિત જીવને શુક્લ ધ્યાન નથી કહ્યું. અને વ્યવહારમાં ક્રમિક માર્ગમાં કોઈને સંકેત થયું હોય ત્યારે શુક્લ ધ્યાન નહીં કહ્યું. અને તમે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહેવું, એ ધ્યાન રહેવું, એટલે શુક્લ ધ્યાન કહ્યું. અને શુક્લ ધ્યાન થયા પછી મોક્ષ માટે કશું ખોળવાનું હોય એક ક્ષણ વાર પણ જો શુક્લ ધ્યાન થયું પછી ખોદી ના નાખે, પોતે જાતે ન ખોદી નાખે તો છે કે અમારે અમે શુદ્ધાત્મા છે, પણ જયારે અમે ફંક્શનમાં બેસીએ છીએ ને, અમારા કાર્ય કરીએ છીએ ને, એટલે સમગ્રપણે ધ્યાન આપવું પડે. ઉપયોગ દેવાનો છે ખાલી. હા, આપણ તે વખતે ઉપયોગ દેવા માટે અમારે અહંકારના સ્વરૂપમાં તો બેસવું પડે ને, ડ્રાઈવર તો બનવું પડે છે ને તે સીટ ઉપર. ચંદ્રકાંતને માટેનો ડ્રાઈવર તે વખતે બનાવવો પડે છે. હા, બરાબર. એટલે હવે એ અહંકાર નામે છે. એટલે અહંકાર અમારો એ જયારે કાર્ય કરે છે ત્યારે ફ્રિક્શન થાય છે કાર્ય કરતા. કોઈ પણ કામ કરે મોટર, જો ફ્રિક્શન ના હોય બધું સપાટ હોય તો મોટર ચાલે નહીં. જો રસ્તા સપાટ હોય અથવા ટાયર સપાટ હોય તો મોટર ચાલે નહીં. એટલે ફ્રિક્શન અમારા અહંકારથી અમારું અંદરનું આર્ત ધ્યાન કે અમારે અંદર અમારું પોતાનું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન એ અહંકારના ભાગમાં એ ઇનેવિટેબલ આવે છે. તદ્દન શુક્લ ધ્યાનમાં રહીને ફંક્શન થવું એ ખરી વાત નથી. એ અમને પણ એક મોમેન્ટરી રાગદ્વેષ ઉત્પન્ન થાય, પછી હાજે બેસીને અમે સાફ કરીએ, પણ તે દરમિયાન તો અમારું તે વખતે તો સ્ટ્રોંગ ફ્રિક્શન થાય. બે ગાડીનું કોલિઝન થાય, મોટર ગાડીને ફિયાટને જે એક્સિડન્ટ થાય એવા ઘર્ષણો તો રોજ કાર્ય કરી એટલે ઇનેવિટેબલ આવી જાય છે. અમે ગમે તેટલું સાચવીએ, અમે સાચવીએ તો પેલો મારે, પેલાની જોડે ઘર્ષણ થાય. શું ઘરમાં બહાર બધે પણ એ જે અહંકારની જે અમારી મુવમેન્ટ છે, અમારી અહંકારની જે મુવમેન્ટ છે તે એને લીધે ફ્રિક્શન તો ઘર્ષણ તો અનિવાર્ય થાય છે. તે વખતે પેલાના ભાવ શું ભાવ થાય છે? પેલાને સામાન્ય પણ અમારાથી ભાવ. હા, 5 આજ્ઞા જો પાડે ને તો બધું આમાં તમારે સંસાર જોડે લડી ચાલતી હોય તો વાંધો નથી, પણ આજ્ઞામાં હોય ને ત્યારે કશું અડતું નથી. પણ એ આજ્ઞા અમારાથી બેઝિકલી સવાર ને સાંજે સંપૂર્ણ ધ્યાનથી થાય. તમે જયારે કાર્ય કરતા હો એમ તમે જાગૃત રાખજો. શું બાકી જો ઉતરતા હોય તો મારે તમારી પાસે ધ્યાન રાખવું પડે. શું કહ્યું? ચડેલું જો ઉતરતા હોય તો તમારે ધ્યાન રાખવું પડે. શું મને કોઈ નહીં લાગ્યું તમે ત્યાં હોય એક પગથિયું એ ઉડતા 2-3 ચડીને આવ્યા છે. અને આ જ્ઞાન તો તમારી જે આ બહાર જે બંધારણ છે ને, આ જે ડીલિંગ છે એ આધારે આ જ્ઞાન ઉભું જ ના રહે. નવરાશ જ નહીં ને, આ વિચારવાનો નવરાશ ના ફેર ને મજા એમનો અર્થ જ નહીં ને. ના, એ તો બરાબર. ક્રિયા કરવાની નથી આ. એ તો વાત બરાબર. અને જે પરપરિણામો છે કે જે ડિસ્ચાર્જ રૂપે છે તેમાં વિતરાગતા રાખવાની જરૂર છે. બીજો ઉપાય જ નથી. તો મહાવીર ભગવાનને બરું માર્યું ને ખાલી વિતરાગતા શું કહ્યું? અને બરું ખેંચી કાઢી પેલા રહે તે ભલે દેહનું ગમે તે બૂમ પડી છે, તેને લોકોએ બધું ઊંધું માપ્યું, પણ દેહ તો હંમેશા બૂમ પડે, રડે, બધું જ કરે. જ્ઞાનીનો દેહ શું થયું? જ્ઞાની તો દેહ જો આમ ફીલ થઈ જતો હોય તો જ્ઞાની નથી. શું કહ્યું? બધા લોકો તો ઉલટું જ માને છે. બધા લોકો તો ઉલટું જ માને છે. બધા લોકો તો એવું જ માને છે કે જ્ઞાનીના દેહને એમ કે જ્ઞાનીને જરા એમ કે હાલે ને ટસમસ ના થાય. એટલે જ લોકોને લૌકિક જ્ઞાન છે. શું છે? લૌકિક ને બહાર જગત નીકળ્યું નથી. આમ બેસે અને બળી પડતો હોય તો જ્ઞાની છે તે ખબર પડી જાય કે આ જ્ઞાની છે, હારી જાય. બધું હારી જાય. અને અજ્ઞાની ના હારે. કારણ કે અજ્ઞાની નક્કી કરે કે હું હાલું જ નથી. પેલા અહંકાર ના હોય ને એ સહજ હોય. કેવું હોય? સહજ એનું નામ કે જેવા સ્વભાવ છે ને ઊંચું નીચું બધું થયા. શું થાય? સહજ નો તમે સમજ્યા? શરીર ઊંચા નીચું થાય એ સહજ,
અને આત્માના પર પરિણામ નહીં, એ સહજ. શું કહ્યું? સહજ આત્મા એટલે સ્વપરિણામ, અને શરીર ઊંચા નીચે થયા એના સ્વભાવમાં જ કુદાકૂદ કરે. આમ દિવાળી હરતી હોય ને આમ નાખી પછી નીચે છેડો ઊંચો થઈ જાય, એ શું એ સહજ ની બહાર છે? દિવાળી ઊંચી થાય ને કે ના થાય? નીચે હરતી નાખી પછી દિવાળી ઊંચી થાય કે ના થાય કોઈ વખત? એ સહજ પરિણામ છે. દેહ નો બધા જ પરિણામ બધા બદલાય. અજ્ઞાની ના બદલાય. અજ્ઞાની આમ થઈ થયો એમ થયો અહંકાર છે ને, આને અહંકાર ને રડે આંખમાં રડે બધું જ કરે. શું તે વખતે દાદા એ એની પ્રકૃતિ રડે ત્યારે એ સ્થિર હોય, હે? એ અંદર પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય અને બહાર પ્રકૃતિ મોમેન્ટ કરતી હોય. હા, બરોબર. એ પ્રકૃતિને કઈ કંટ્રોલ કરતા નથી. પ્રકૃતિના ભાવમાં જ હોય છે, એને કંટ્રોલ કરવાની તમારે જરૂર નથી. તમે સહજ ભાવમાં આવ્યા તો આ સહજ ભાવમાં છે, બૂમા બૂમ જ કરે. અહીંથી આ પગ અહીં આગળ છે તે પથરા પર જવાનું હોય ને, બસ આપણે બૂટ પહેરો તે બૂમા બૂમ કરું, એ તો અજ્ઞાની. નહીં તો આમ દબાઈ દે, બોલે નહીં તો અજ્ઞાની મું હશે. હજુ ચોક્કસ કરે, ચોક્કસ રાખે. સહજ એટલે શું? જેમ છે તેમ કરી દે. હવે આ લોકોને લૌકિક જ્ઞાનથી આ વાત બધી લૌકિક જ્ઞાનથી બહુ છેટી વાત છે, એટલે જલ્દી બેસે ને ફિટ ના થાય ને. હવે ફિટ થાય એવું લાગે તમને? આમાં કઈ હા ફિટ થાય કેમ કરીને? આ લૌકિક વાત થી ઘણી છેટી છે આ વાત, અને અલૌકિક વાત છે. પણ જ્ઞાન કે સમજ આવ્યા પછી જે સંભાવ કે કસાય મન થાય છે એવું દેખાય છે પરિણતિમાં, પૂતગલમાં પણ, તો કેમ દેખાય છે? તો પછી ઠીક છે, જ્ઞાન થયા પછી કશાય કે પૂતગલી જે પરિણતિ થાય છે તે કેમ દેખાય છે? શાંત દેખાય છે તે કેવી રીતે દેખાય? શાંત દેખાય છે કેવી રીતે દેખાય છે? આત્માનું પરિણામ, આત્મામાં શુદ્ધાત્મા પરિણામમાં રહેવાથી અથવા તો એ આત્મા શું છે જુદું નિશ્ચય તરીકે સમજ્યા પછી આ પૂતગલની પરિણતિમાં ફેર દેખાય જ છે, એ સાથી થાય છે. આત્મા શુદ્ધાત્મા થયા પછી આ પૂતગલની પરિણતિમાં જે ફેરફાર થાય છે તે દેખાય છે, તે સાથી દેખાય છે. ભૂતગલની પરિણતિ સુધાર થાય છે, તે દેખાય છે, તે સાથી દેખાય છે. શું દેખાય છે? આ પરિણતિ બદલાઈ પૂતગલની, અને આમ તમે શુદ્ધાત્મા થયા છો. એ જાગૃતિ વધ્યાથી, જાગૃતિ વધ્યાથી, એ જાગૃતિ વધ્યાથી. આ તે જાગૃતિ વધી કોની? આત્માને જાગૃતિ ને? જાગૃતિ વધી કોની? આત્માની વધી ને. એ આત્મા નહીં, જે ઊંઘે છે, જેને ભ્રાંતિ છે તેની વધી છે. ભ્રાંતિ કોની? પણ પૂતગલ આત્મા તો આત્માની નહીં તો પછી પૂતગલ ની કેવી રીતે કહેવાય? પૂતગલ ની એ નથી તો પૂતગલની એ જાગૃતિ નથી, આત્માની નથી, તો પછી કોની કહેવાય? પૂતગલ નહીં. આ પૂતગલ લડે છે, પૂતગલ નું અતિક્રમણ છે, પૂતગલ નું ક્રમણ છે, પૂતગલ પૈણે છે, પૂતગલ રાડે છે, પૂતગલ મરે છે, પૂતગલ જન્મે છે. પણ બહાર વાત ના બોલાય, અહીં વાત બોલાય. આ સાપેક્ષ વાત છે. કેવી છે? વિતરાગ વિજ્ઞાન દાદા આવી રીતે સમજાવેલું છે. બહાર તો તમે કહો છો એવું જ બોલવું પડે કે મારે આત્મા જન્મે છે, આત્મા મરે છે, એવું જ કરવું પડે. વિતરાગ વિજ્ઞાનમાં પણ આ સમજાયું છે કે આત્મા માનવ નવો દેહ ધારણ કરે છે, તો એ નવા દેહ માટેના જે એના પરિણામો આગલા હોય એ પ્રમાણે બધી પર્યાપ્તિઓ ભેગી થાય છે. તો એ કોણ કરે? આત્મા ના કરે. તો વિતરાગ વિજ્ઞાનમાં જ છે એવું. આ હું સમજાવું દાદા. આત્મા નવો દેહ ધારણ, આત્મા કે છે કે બધા પૂતગલોને ગ્રહણ કરીને લાવે છે અને નવો દેહ ધારણ કરે છે, નવો દેહ ધારણ કરે છે, જૂનો છોડી નવો દેહ ધારણ કરે છે. અહીંયા પણ જે ગ્રહણ કરે છે તે કોણ ગ્રહણ કરે છે? શું ગ્રહણ કરે છે? પૂતગલ, આ તેજસ, કાર્બન, આ બધું જે નવું ગ્રહણ કરે છે એ કોણ ગ્રહણ કરે છે? આમાં આત્મા છે જે કશું ગ્રહણ કરતો નથી, ત્યાગ નથી કરતો, લેપ નથી કરતો, નિર્લેપ રહે છે, નિરંતર નિર્લેપ છે. એના આત્મા વચ્ચે લાવશો નહીં. જે આત્મા બહાર વાત કરવી પડે કે આત્મા કરે છે. હા, અહીં જો વિજ્ઞાન છે તો આત્મા નથી કરતો. આત્મા નથી કરતો. સમજ પડે ને? એ આત્મા નથી અને જડે નથી, ચેતન નથી, જડ નથી. આ નિશ્ચેતન ચેતન છે, જેને મિશ્ર ચેતન કહેવામાં આવે છે. એ બધું આ કરે છે અને એ જ બધું આ ભાનગડ છે બધી. અને મિશ્ર ચેતન નહીં ઓળખવાથી આ ભાનગડ બી થઈ બધી. મિશ્ર ચેતન પોતાનું સ્વરૂપ માન્યું છે અને એને સ્થિર કરવા માંગે છે જગત આખું. આ પણ નવો દેહ ધારણ કરે છે ત્યારે કોઈ મૂગો હોય છે, કોઈ હોય છે, એટલે જુદી જુદી તે પૂતગલ ગ્રહણ કરે છે. તો સંપૂર્ણ પૂતગલો કેમ ગ્રહણ થતા? આત્માની શક્તિ પ્રમાણે જુદા જુદા ગ્રહણ થાય છે. એ કહે છે કે નવો દેહ ધારણ કરે છે, કોઈ મૂગો હોય છે, કોઈક લંગડો હોય છે, કોઈક એ હોય છે. તે કહે છે પૂતગલ તો કહે છે સંપૂર્ણ પૂતગલ કેમ ગ્રહણ નથી કરતો? કહે છે સંપૂર્ણ પૂતગલ ગ્રહણ નથી કરતો. કોઈક મૂગો જન્મે છે, કોઈક બેરો જન્મે છે. પૂતગલ પરિણામ છે, એમાં બીજું કશું નહીં. એ ત્યાં આગળ જે કર્મ છે ને એ કર્મના પરિણામ આવ્યા છે. શું છે?
આ કર્મ તમે શું કરેલું? કર્મ શું કરેલું કે વિષય નો ભાવ ઉત્પન્ન થયેલો. કેવું? શું ઉત્પન્ન થયેલો? પુરુષ વિષય, સ્ત્રી વિષય, એ ભાવ ઉત્પન્ન થયો. એ ભાવ જ ઉત્પન્ન થયો એટલું જ કર્મ. હવે એ કર્મ પરિણામ પામતી વખત શું શું થાય છે? વહુ આવે છે, સસરો આવે છે, સાસુ આવે છે, સાળો આવે છે, ફળ આવે છે. આટલું બધું નથી મેં કર્યું. મેં તો આ વિષય એટલો તક ના વિષય હોય તો આ હોય બધું. આ ભાવ કર્મ બધા દ્રવ્ય કર્મ બંધાય છે આપણા, અને 8 કર્મ જે ગયા છે હું શું કહેવા માંગુ છું? ભાવ સમજાય છે? કર્મથી દ્રવ્ય કર્મ બંધાય છે, અને એમાંથી તમે છૂટવાનું ભાવ હોય છે. વિષય એકલાનો જ કર્યો છે. અને શું શું આવ્યું? એટલે કનકાની માતા એટલે એ પણ હા. બરોબર. હવે કે છે આ ભાવ કર્મથી જ કે છે બધું બંધાય છે કે છે. દ્રવ્ય કર્મ બધા 8 કર્મ ભાવ કર્મથી બંધાય છે. હા. શું? એ 8 કર્મો દ્રવ્ય કર્મથી બંધાય છે. એ આવરણ ન થાય ત્યાં સુધી આત્મા તો મુક્તિમાં જતો જ નથી. હવે કે છે જ્યાં સુધી આવરણ તૂટે નહીં ત્યાં સુધી આત્મા મુક્ત થતો નથી. એ આવરણ તૂટે તો જ થઈ ગયું ખરાબ. તો આવરણ થાય તો સ્વાભાવિક આત્મા થયો. શું કહ્યું? અને આવરણ ના તૂટે તો ભાવ થયા જ કરે. તો ખબર ને? 8 કર્મના ઉદયથી ભાવ ઉત્પન્ન થાય છે. 8 કર્મના ઉદયથી ભાવ ઉત્પન્ન થાય. 8 કર્મનો ઉદય ના હોય તો ભાવ ઉત્પન્ન ના થાય. તો ખબર ને? હવે એ છતાં તમને જ્ઞાન મળવાથી એ 8 કર્મ ડિઝોલ્વ થઈ જાય છે. શું? એ આપણે ડિઝોલ્વ કહીએ છીએ એ પણ એક સમજવાની દ્રષ્ટિએ બરાબર છે. તેમાં પણ જયારે ઉદય આવે છે ત્યારે પાછું રાગદ્વી થાય છે. હકીકત છે. ચાર સાથે સંપૂર્ણ ડિઝોલ્વ થાય છે, પણ આ કાળમાં સંપૂર્ણ ડિઝોલ્વ થવા માટે કેવું જ્ઞાન નથી. માટે કઈ અંશ જરા કાચું રહે છે ડિઝોલ્વ એમનું માં. કેવું એમ છે પણ 4 કર્મ તો એ જ થઈ જાય છે. આ 4 કર્મ જે બીજા છે, જે નામ રૂપ, હા. જે ગોત્ર બોત્ર કર્મ, આયુષ કર્મ, એ તો તમારે ડિસ્ચાર્જ કર્મ છે બધા. શું છે? ડિસ્ચાર્જ કર્મ છે. હા, બીજું ડિસ્ચાર્જ કર્મ તમને શું થશે કે ભાઈ સ્ત્રી સાથે છે આ માણસ, બોલો કયા ગુંઠાણામાં છે? મોક્ષે ક્યારે જશે? કારણ કે મોક્ષનું ભાઈ એવું છે ને કે આ સ્ત્રી સાથે છે, માટે આ 9મું ગુંઠાણું ઓળંગશે નહીં વ્યવહાર. શું કહ્યું? 9મું ઓળંગશે નહીં. નહીં. છતાંય પછી એ કહે છે સાહેબ તાર મારો મોક્ષ જતો રહ્યો. ના, હું કહું ના બા, 2 અવતારમાં તારો મોક્ષ થશે. શું કહ્યું? સ્ત્રી નડતી નથી અને કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. શું નડે છે? પછી જગતના સ્ત્રીને દોષ કાઢતા હોય એ એમના હવના ધર્મની વાત છે. પોતપોતાના અંશે જે અંશ ઉપર આયા તે અંશ ઉપર જે ધર્મ હોવો જોઈએ તે એમને પ્રાપ્ત થયો છે, અને તે એમને કરતા હોય તેમાં આપણા જ મહત્વ હલાય નહીં. કોઈ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એ જ આપણો ભાવ હોવો જોઈએ. કેવું? ધર્મનું પ્રમાણ દુભાવવું છે અને મોક્ષ કરવો છે, બે બને નહીં. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાવવું. દરેકને પોતપોતાનો ધર્મ પોતાને બધાને વાલો લાગે. મુસ્લિમોને બહુ સુંદર વાલો લાગે. હવે દાદા આજે દાદા એક સૂત્ર શાંતિમાં છે તો આત્મા કરતા છે, અને તે વ્યવહારથી કરતા. કેવો છે? વ્યવહાર. આ વ્યવહારથી કરતા એ વાક્ય સમજવું બહુ બહુ અઘરું છે. લો, એટલું વાક્ય સમજી જાય ને બહુ થઈ ગયું. જો એ વ્યવહારથી કરતા શેનો અકર્તા છે? કેવી રીતે, કઈ દ્રષ્ટિથી અકર્તા છે? હે, નિશ્ચય દ્રષ્ટિ. નિશ્ચય. આ એક વાક્ય પૂરું થયું. શું કે છે? નિશ્ચય. લખો ભાઈ, વ્યવહારથી આત્મા કરતા છે, નિશ્ચય દિયા કરતા છે. બીજું વાક્ય પૂછું. પૂતગલ વ્યવહારથી શું છે? સક્રિય છે. તમે બોલશો. વ્યવહારથી પૂતગલ શું છે? રિલેટિવિટી છે. નહીં, આત્મા વ્યવહારથી કરતા છે. તો એકી હાથે 2 કરતા હોય, તમારું શું માનવું છે? એકી હાથે 2 કરતા જ ના થાય ને? દરેક પોતપોતાનો કરતા છે એવું સિદ્ધાંતમાં સ્વીકારવામાં આવેલું છે. આત્મા આત્માનો કરતા છે, પૂતગલ નો કરતા છે, કોઈ કોઈનું કરતા નથી. સૈદ્ધાંતિક રીતે આત્મા આત્માનો કરતા છે, પૂતગલ નો કરતા છે. હા, એવું સૈદ્ધાંતિક એ રીતે. તો સિદ્ધાંતિક રીતે. હા. પણ મારું કહેવાનું ભગવાને કહ્યું છે કે તો તમારે કઈક સ્વીકાર તો કરવો પડશે ને. આત્મા વ્યવહારથી કરતા છે, નથી કહ્યું? આત્મા વ્યવહારથી કરતા. હા, એટલે બરાબર છે. આત્મા વ્યવહારમાં રહે તો વ્યવહાર પેલો કરતા જ છે. શુદ્ધ ભાવ તો શુદ્ધ ભાવનો કરતા, અને વ્યવહારમાં તો વ્યવહારનો કરતા. આત્મા વ્યવહારમાં રહે તો વ્યવહારનો કરતા છે, શુદ્ધ ભાવમાં રહે તો શુદ્ધ ભાવનો કરતા છે. હા, પણ પૂતગલ શાનો એટલે જ એમ કરતા? કહ્યું ને, તેથી જ એમ કે છે ને એ શુદ્ધિ કરતા છે એવું નથી કહેતા. હે? શુદ્ધિ પોતાને કરતા જ નથી. એનું પોતાનું શુદ્ધિ કરતા છે એવું નથી કહેતા. શુદ્ધિ કરતા છે એવું કહેતા નથી. વ્યવહારથી કરતા છે એમ કે છે. તે વ્યવહારમાં કરતા છે એટલું જો સમજાય. આત્મા વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી અકર્તા છે. શું છે? એટલે પૂતગલ વ્યવહારથી અકર્તા. શું છે? વ્યવહારથી અકર્તા, નિશ્ચયથી કરતા છે. નિશ્ચયથી કરતા છે. આ વાત કોઈને કહેશો નહીં. ફક્ત આ તમને અહીંયા આગળ આ રૂમમાં બેઠા છે એટલે કહું છું. શું કહ્યું? આ બહારના માટે આ સાપેક્ષ વાત છે બધી. આ સાપેક્ષ એટલે શું? આ બહારના માટે પોઈઝન છે આ બધી વાતો. એટલે બહાર જો કદી તમે અમને બોલાવો ને 50 માણસ બેઠો હોય ને તમે વાત કરો તો હું કહું ભાઈ આ જ ભાષામાં, લૌકિક ભાષામાં વાત કરું બધી.
પણ અમારે સમજવા માટે દાદા એવું છે કે જ્ઞાન મળ્યા પછી પણ 5 આજ્ઞામાં રહેવું એ તો જો રહી શકાતો હોય નિરંતર તો મુક્તિ જ છે, પણ 5 આજ્ઞામાં રહેવા માટે પણ એ પુરુષાર્થ આત્માને કરવો જ પડે છે, નહીં તો રાગત વિભાવ પરિણામ જ છે, હકીકત છે. પછી પ્રતિક્રમણ કરીએ ભલે જે એમનું કેવું છે એ વસ્તુ આયા જ કરવાની. એ તો મને મારું કહેવાનું છે કે જે તમને પરિણામ બદલાયેલો હોય તે મને કહો ને, તો હું રોજ રોજ તમને આ બધા શું કરે કે બધું કઈ ને કઈ રોજ ઊભું થઈ જાય કે આ મને આવું થઈ ગયું. આ તો નવું વિજ્ઞાન છે ને એટલે રોજ પૂછવા આવવું પડે, ડાક્ટર આ પેટમાં દુખતું હતું એટલે હું તમને કહું કે આમ નથી પણ આમ છે. એ રીતે આ દરેક બીજે તે દાડે પૂછી આ કારણ પૂછ્યા વગર થાય એવું નથી. આ વિક્રમ વિજ્ઞાન છે આપણું, એટલે એવું હોતું નથી. જે માનો છો તેવું હોતું નથી, પણ આ તમને માન્યતા પૂછી જાય છે. એ હું તમને માન્યતા કાઢી નાખું બધી. તમે સમજો ને ખાલી આ તમારી માન્યતા અપરિચય થયો, માન્યતા ઉભી થઈ બધી. પણ દાદા એવું છે ને કે આ પ્રકૃતિ કરે છે એવું કહો છો તો આત્મા નીકળી ગયા પછી આ પ્રકૃતિ તો કરવાની નથી. પછી અમારે પ્રકૃતિ કરે છે એવું કેવી રીતે જોવાનું? તો પ્રકૃતિ એ કરે છે કેવી રીતે? મને હાજરીમાં કરે છે. એનું કેવું એમ છે કે આત્મા પ્રકૃતિ કરે છે એવું આપ કહો છો. હવે પ્રકૃતિ કરે છે તો એ આત્મા નીકળી ગયા નિશ્ચયથી પછી કરે છે, નિશ્ચયથી વ્યવહારથી નથી કરતી. શું કહ્યું? પણ એ આત્માની હાજરીમાં ને દાદા. પણ એ આત્માની હાજરીમાં કરે છે ને. હા, પણ નિશ્ચયથી કરે છે. શું? પણ તમે બીજું કશું પૂછવા માંગો છો? શું પૂછવા માંગે છો મને કહો ને. મેં તો એ કહ્યું કે જ્ઞાન મળ્યા પછી પણ આપે કહ્યું ને કે પછી ડિસ્ચાર્જ જ રહે છે, ચાર્જ રહેતું નથી. ત્યારે એમની જે વાત હતી મારી વાત એ છે મુખ્ય કે જ્ઞાન મળ્યા પછી પણ રાગાદી 5 આજ્ઞામાં રહેવાતું હોય તો મુક્તિ જ છે. કે 5 વસ્તુ એવી છે કે વિતરાગ ભાવ થઈ ગયો. એમ નહીં કે 5 ને 1 પડાય તો બહુ થઈ ગયું. તો એ વિતરાગ ભાવ સંપૂર્ણ થતો જ નથી. એટલે શું થાય કે રાગાદી ભાવ થાય છે એટલે ચાર્જ તો આવે છે. ફક્ત તમારે 5 આજ્ઞા પાડવી છે એવું નક્કી. એ જડતા ના તૂટવી જોઈએ એક દાડો. દ્રઢતા બરોબર છે, દ્રઢતા હોવી અને પરિણામ એ બે પાડવી છે, જડતા તમારી તૂટવી ના જોઈએ. દ્રઢતા બરોબર. હવે આના હમાવારિયા થવું છે એવું ના થવું જોઈએ. શું કહ્યું? પેલો ટાઈમ જાય છે ને એમનો પ્રશ્ન એ છે કે આ બધું હોવા છતાં પણ પેલો રાગ દ્વેષ થાય છે, એની પ્રતિક્રમણ કરવું પડે છે, એમાં ટાઈમ જાય છે. મારું કહેવાનું થાય છે એવું તમે શેના પર કયા લેવલ થી કાઢી શકો છો? કારણ કે અમે જોઈએ છે કે વિતરાગ ભાવમાં અમે તે વખતે નથી. સામાન્ય જોડે વાત કરતા આજે માનો કે નોકર છે, પગાર માંગે વધારે અને અમે કોઈ નહીં મળે વધારે. તમે જે થતું હોય તે હજુ થઈ ગયું હોય તેમ ગયું, હજુ બગડી ગયું નથી. હજુ તમને જયારે કશું અડચણ આવે તો મને આઈને પૂછો ને, હું આ હકીકત કહીશ તે તમારા મનમાં કાઢી નાખીશ. જો મનમાં જે તમે જે ધારો છો તેવું નથી હોતું, તમારી જે માન્યતા એવું હોતું નથી. પણ તમે એને માની બેસો પછી એને પૂછો નહીં તો પછી દાડે વધતું જાય, પાછો એક ગોટાળો ઉભો થતો જાય, એને સફોકેશન ઉભું થાય છે. કેવું તમે સહેજે મારાથી સહેજ ભિન્ન વર્તો, સહેજ જ ભિન્ન વર્તો તો સફોકેશન ઉભું થાય. હાજરી બરાબર છે, હાજરી હોય પણ એનું પોતે કરતા ભાવ તો નથી ને. હાજરી અને કરતા પણ એવો ફેર છે ને. ચેતનને આ સંયોગ ના ભેગો થાય તો થાય છે એવું આપણે કેવું માને? બે મુદ્દા ના, ના, હોય તો દરેક આત્માની હાજરી હોય તો જ પ્રકૃતિમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય ને, એમ કહેવા માંગે છે. પ્રકૃતિ નું શું થાય? આત્માની હાજરી છે, હાજરી વગર તો કોઈ દાડો આ પ્રકૃતિ રહેતી જ નથી. પ્રકૃતિ રહેતી નથી. આત્મા ના હોય તો પ્રકૃતિ ઉડી જશે. શું? અને આત્મા ના હોય તો ભાવ પણ ઉત્પન્ન થતા નથી. ભાવ ઉત્પન્ન થતા નથી. અને ભાવ તો આ જ્ઞાન છે ને, તો જો તમે ખોદી ના નાખો ત્યાં સુધી આ ભાવ જ ઉત્પન્ન થતો નથી. શું કહ્યું? કારણ કે એનો ભાવ નથી ઉત્પન્ન થતો. એના પુરાવા બે છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું, ચંદ્રકાંતભાઈ છું. તકના હું શુદ્ધાત્મા છું, એ ચંદ્રકાંતભાઈ વ્યવહાર છે. અને કરતા હું છું કે વ્યવસ્થિત કરતા થઈ મારે ભાવ ઉત્પન્ન થતા હોય તો એ ભાવ જ થતો નથી માણસને. પણ એ ભાવ એને સમજાય છે. જે ડિસ્ચાર્જ ભાવ ને ભાવ કે છે જગતના લોકો ભાવને સમજી શકે નહીં. આ તમે કહ્યું એટલી બધી ઝીણી વાત છે. ભાવ કર્મ એવી ઝીણી વાત છે. ભાવ સમજો તો આત્મા ઉગાડો થઈ ગયો. ભાવ કર્મ જો સમજે તો એટલી બધી બહુ ઝીણી વાત છે. તો આ જે ભાવ થાય છે ને એ તો ખાવાના ભાવ થાય, પાણવાના ભાવ થાય, બીજા ભાવ થાય. એ ભાવ નથી. ભાવ શું કહ્યું? ભાવ તો વસ્તુ બહુ જુદી છે. હા, પણ ડિસ્ચાર્જ વખતે એટલે આપણે ઉદય આવેલી વસ્તુ થઈ હોય, ઉદયમાં જયારે વખતે આવી હોય ત્યારે આપણા પરિણામો પાછા નવા બાંધે છે, નવા રાગાદી થાય છે. એ હકીકત છે. એનું શું? જરા પાણી રાજભાઈ એ વખતે બિલકુલ વિતરાગ ભાવ રહેતો નથી. સારું કહેવાનું. નવા એક જ અવતારના બંધાય એવા છે તે ખરો. તે છે તે આજ્ઞા પાડવાથી જ થાય છે. શું થાય છે? આજ્ઞા પાડવા લીધે એક અવતારના કર્મ બધે કર્મ. આ વસ્તુ પોતે પોતાની મેરે માની લો તો એ તો ભૂલ છે. તમે તમારી મેરે તમે મને પૂછો નહીં તો તમને ભૂલ થશે. જો સફોકેશન ઉભું થશે. હું તો બીજું કશું ના જાણું.
તો આ તો તમારો વિનય ધર્મ આટલો નહીં વિનય ધર્મ આટલો ઊંચો કે હું સત્સંગમાં નથી આવતા અને વિનય ધર્મ આટલો ઊંચો તો આટલું લખ્યું છે અહીંયા હવાય છે તો વિનય ધર્મ એટલો બધો ઊંચો મેં જોયો નથી કોઈ મારમાં. દાદા આ પ્રશ્નો પૂછું છું એટલે કઈ કંઈક વધારે સમજો જે ભાવ તો નથી પૂછતો. મારા જે વિચારો જોડે ગેડ બેસતી નથી તેની જ વાત છે આ તો. નહીં, કે હું વધારે સમજવા માટે પૂછવાનો બધો રાઈટ છે. જો તમારો વિનય ગયો નથી, હું તમને તમારે જુદો પડ્યો નથી એક ક્ષણે, તમારથી નહીં પડ્યો. તમને ભલે આજની ઓળખ્યા પણ તમારે ક્ષણ જુદો પડ્યો ને, કારણ કે મેં જ્ઞાન આપેલું તેને જુદો પાડું ને તો રખડી મરે. શું કહ્યું? મને વાત આવી ને કે જે ભાવ જે રાગાદ્વેષ થાય છે ડિસ્ચાર્જ ભાવ ના રાગાદ્વેષ ભાવ છે. એક બીજી વાત સમજો. ડિસ્ચાર્જ ભાવમાં રાગાદી ભાવ થાય જ નહીં. ડિસ્ચાર્જ એટલે શું છે કે વિતરાગ ભાવમાં ડિસ્ચાર્જ. તે પછી કોઈ વ્યક્તિ જોડે કે પ્રસંગ જોડે અમને રાગ ને દ્વેષ નો ભાવ થયો, હા. એ રાગ ને દ્વેષ નો ભાવ તો થાય જ છે, એ પણ તે ભાવ થયો તે બી discharge ભાવ. એ બધું ડિસ્ચાર્જ ભાવ છે. ગમો અણગમો થાય છે, રાગ દ્વેષ થતા નથી, ગમો અણગમો થાય છે strong થાય. અને તે છે ડિસ્ચાર્જ જ છે. ગમો એ વિતરાગ ભાવ નથી. ના વિતરાગ નહીં. વિતરાગ ભાવ ભલે નથી. વિતરાગ ભાવ ના હોય તો ગમાવાનું ફળતો રહે. ના, 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 ના. તમારે આપણા લેવલે અક્રમમાં આ તમે નથી આવ્યા, આપણા કેટલા વર્ષ નહીં આવ્યા, બધા નહીં આવ્યા, દર્શનમાં ઊભો થયો નથી આ તમે. ના એમથી એમ જવાની જરૂર નથી. એમને સેજ દર્શન બહુ છે તે દર્શન બહુ ઉપર એક લહર કો પડ્યો છે ભક્ત દર્શન કો એટલો શું તે જતો રહેશે. બરાબર તારે ચાલીસ નો ટેસ્ટ બરાબર દર્શનમાં ઉભો થાય તારે તમારો બીજું દર્શન બહુમાં સહેજે અસર થઈ ગઈ. હા દર્શન બહુ ગયા પછી શરીર પીડ્યા શું અગર મેં આટલું બધી ભાંજ ગળ્યો બધી દર્શન બહુ ગયા પછી તે ભરત રાજા લડ્યા, હજારો માણસ મરી ગયો. લોકોએ કહ્યું કે અમને સંકિત સ્થિર કહેવાય, ભગવાન કહ્યું અમને સંકિત છે, અક્રમ વિજ્ઞાન છે કે છે. શું કે છે? અક્રમ વિજ્ઞાન ખબર ને કે રાણીઓ કે 13 રાણીઓ છે. અરે અમને એક રોણી પોહાતી નથી. 13 રોણીઓ પોહાશે એમાં 13 રોણીઓનો એવો મને ભોગવટવાની વાત નહીં કરતો. 13 રોણીઓમાં કેટલા રાગદ્વેષ થતા છે તમે સમજાય છે? ભરત રાજાને જ્ઞાન હતું, દર્શન બહુ ગયેલો હતો, છતાં એટલી બધી જોઈને ચીડ ચડે કરે છતાં રાગદ્વેષ નતા. શું થયું? અને એ જ અવતાર મોક્ષે ગયા છે. વિતરાગોની વાત સમજવા જેવી છે